બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જેતપુરમાં વેપારીને બ્લેકમેલ કરી પૈસા પડાવતી ટોળકી ગણતરીના કલાકોમાં જ પકડાઈ. ગ્રાહક બની આવીને મહિલાએ બળાત્કારના ખોટા કેસમાં ફસાવાની આપી હતી ધમકી. સામાન્ય રીતે દુકાનદાર પોતાના ગ્રાહકોને સારી સેવા આપવા માટે મોબાઈલ નંબરની આપ લે કરતા હોય છે, પણ આ જ મોબાઈલ નંબર જો કોઈ ભેજાબાજ ગુનેગારના હાથમાં આવી જાય તો કેવી મુસીબત સર્જાઈ શકે તેનો જીવતો જાગતો કિસ્સો જેતપુરમાંથી સામે આવ્યો છે. અહીં એક 60 વર્ષના વૃદ્ધ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવ્યો. કેવી રીતે આ ગુનાહિત ષડયંત્ર રચાયું આવું જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. રાજકોટ જિલ્લાના જેતપુરની મતવાશેરી વિસ્તારમાં જગદીશભાઈ રૈયાણી કૃષ્ણા સાડી નામની દુકાન ચલાવે છે. ગત 10મી જાન્યુઆરીના રોજ એક અજાણી મહિલા તેમની દુકાને ખરીદી કરવા આવી. મહિલાએ 3700 રૂપિયાની 2 સાડી ખરીદી. જતા વેપારીનો મોબાઈલ નંબર લેતી ગઈ. વેપારીને એમ કે આ કોઈ સામાન્ય ગ્રાહક હશે, પણ તેમને ક્યાં ખબર હતી કે આ મહિલાએ તેમને શિકાર બનાવવા માટે જાળ બિછાવી છે. જેતપુરનો જે મતવાશેરીનો વિસ્તાર છે તેમાં નાના નાના વેપારીઓ દુકાનો ધરાવે છે. તેમાં એક નાનો વેપારી જે કાપડનો ધંધો કરતા હોય તેમની ત્યાં 2 લેડીઝ અને એક જેન્ટ્સ એને ત્યાં ગ્રાહક બનીને ગયેલા. ત્યારબાદ ગ્રાહક બની અને તેમના જે દુકાનદારક હતા તેનો મોબાઈલ નંબર લીધેલો અને થોડા દિવસ પછી એમને ફોન કરેલો કે તમે મને અમારો હાથ પકડેલ હતો અને મારી ઉપર જે બળાત્કારની કોશિશ કરેલી હતી તેવી અમે ફરિયાદ કરશું તો તમે અમને નાણાકીય સહાય કરો. એટલે આ વેપારીએ ડરમાં પહેલાં નાની મોટી સહાય કરી અને પછી તેમની માંગણી વધતી જતાં પોલીસ પાસે રજૂઆત કરતાં પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને 3 આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી મમતાસિંહ વાઇફ ઓફ પ્રદીપસિંહ રાજપૂત મૂળ ઓડિશાની છે અને એનો જે લવર તરીકે એની સાથે સપોર્ટ કરતો હતો એવો મહેબૂબ અશરફભાઈ મકવાણા જેતપુરનો છે અને એની સાથે જે બીજી લેડી છે એ રમાબા વાઇફ ઓફ વિજયસિંહ જાડેજા જે પણ જેતપુર સામાકાંઠા વિસ્તારની છે. તેમણે ત્રણેય ભેગા થઈ અને આ જે વેપારી છે તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલા હતા. આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેયને ધોરણસર અટક કરવામાં આવેલ છે. કેટલા રૂપિયા પડાવ્યા હતા, કઈ રીતની બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી, ધમકી શું આપવામાં આવતી હતી? એમને પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવતી હતી વેપારીને કે અમે બળાત્કારની ફરિયાદ કરશું, છેડતીની ફરિયાદ કરશું. પહેલાં 3000, પછી 7000, પછી 10000 એમ કુલ 20000 રૂપિયા જેવી રકમ એમણે લઈ લીધેલી હતી ને હજી 30000 વધારાના આપો એવી માંગણી કરતાં વેપારીએ પોલીસમાં જાહેરાત કરતાં આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. અન્ય લોકો ભોગ બન્યા હોય કોઈ સામે આવ્યું? હજી એનું જે હિસ્ટ્રી છે એ તપાસાઈ રહી છે. અન્ય લોકો કોઈ આના ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.